ફોર ધી -1 -2 અને -3 તો તમને આ સિગ્નલ છે આવું મળશે. એટલે ઉપર જે 7 બાર છે તો એના જગ્યાએ અહીંયા તમને ટોટલ 3 બાર જ મળશે. તો આ થઈ ગયું x ઓફ n નું x ઓફ 2n સિગ્નલ. અને તમે એને અહીંયા પણ જોઈ શકો છો x ઓફ 2n 0 0 1 1 1 0 0 કરલી બ્રેકેટ. તો અહીંયા એરો જે છે એ મિડલ વન ઉપર મૂકેલો છે. ઓકે, તો એ રીતે એ આપણે સિગ્નલને જે છે એ કમ્પ્રેસ કર્યું એમ કહેવાય. હવે આપણે એ જ સિગ્નલ, આવું જ જે સિગ્નલ છે એને એક્સપાન્ડ કરવું છે. ચલો ને અહીંયા જોઈ લઈએ. એક્સપાન્ડ કરવા માટે આપણે ડબલ ગણું સ્ક્વીઝ કર્યું છે. તો હવે હું અહીંયા x ઓફ 0.5n લખું છું, બરાબર. આને x ઓફ n/2 પણ કહેવાય, બરાબર, અથવા x ઓફ 1/2 n પણ કહેવાય. તો હવે આપણે એક્સપાન્ડ કરવું છે. 1 ડિવાઈડ કરીશું એટલે એક્સપાન્ડ થશે સિગ્નલ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં. તો એ જ પ્રમાણે અહીંયા પ્રોસેસ ફોલો કરવાની. ચલો 0 છે તો n બરાબર 0 મૂકવાથી અહીંયા આપણને x ઓફ 0 મળે. તો ઉપરના વેવફોર્મમાં x ઓફ 0 છે એ જ વેલ્યુ, બરાબર, સેમ. પછી અહીંયા 1 મૂકવાનું છે, ધ્યાનથી સમજો. અહીંયા 1 મૂકવાનું છે. તો 1 મૂકવાથી શું મળે છે? 0.5. તો અહીંયા 0.5 ઉપર કોઈ કિંમત નથી, 0 છે, સીધી 0 અને 1 ઉપર છે. તો અહીંયા 0 આવશે. પછી 2 રાખવામાં આવે તો અહીંયા જુઓ 2, n બરાબર 2. તો 2 ડિવાઇડેડ બાય 2 તો 1. તો x ઓફ 1ની આ ગ્રાફમાં વેલ્યુ 1 છે તો અહીંયા 1 આવશે. પછી 3, તો 3/2 એટલે 1.5. તો અહીંયા 1.5 ઉપર કોઈ વેલ્યુ જ નથી, તો એના ઉપર જે છે એ 0 આવશે. પછી 4, તો 4 અહીંયા રાખી દઈએ તો 4 ડિવાઇડેડ બાય 2 તો x ઓફ 2. તો x ઓફ 2ની અહીંયા વેલ્યુ કેટલી છે? 1. પછી 5, તો 5 ડિવાઇડેડ બાય 2, n બરાબર 5, n ઇક્વલ્સ ટુ 5. તો n ઇક્વલ્સ ટુ 5, 5 ડિવાઇડેડ બાય 2 વિચ ઇઝ 2.5. તો અહીંયા 2.5 ઉપર કોઈ કિંમત નથી, તો અહીંયા પાછું 0. પછી અહીંયા 6, તો 6, n ઇક્વલ ટુ 6, 6 ડિવાઇડેડ બાય 2 એટલે 3. તો x ઓફ 3 ઉપર અહીંયા 1. પછી તમે 7 રાખશો તો પણ 0 આવશે, 8 રાખશો તો પણ 0 આવશે. કારણ કે 8 રાખવાથી શું બને છે? 8/2 એટલે 4. તો અહીંયા x ઓફ 4 ઉપર તો 0 જ છે, એટલે બાકીના બધા પોઈન્ટ ઉપર 0 થશે. એટલે એક પોઈન્ટ સ્કીપ કરી અને 1, પછી એક પોઈન્ટ 0, પછી સ્કીપ કરીને 1. તો અહીંયા 0, અહીંયા 1, 0, -4 પર 1, પાછું 0, -6 પર 1, અને પછી બધી જગ્યાએ 0. તો આ ગ્રીન કર્વ જે છે, ગ્રીન, એ આ જ કર્વનો એક્સપાન્ડ થયેલો કર્વ છે. અને એમાં બાર કેટલા છે? તો 1 2 3 4 5 6 7, બાર એટલા ને એટલા જ છે, પણ એમનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું છે. અહીંયા રેડ કર્વ છે એ શું છે? કમ્પ્રેશન. એટલે આ ડિસ્ક્રીટમાં કમ્પ્રેશન અને એક્સપાન્શન થોડું આ ક્રિટિકલ હતું, એટલા માટે આ તમારે વ્યવસ્થિત જોવું પડશે. હવે આવી રીતે યુનિટ સ્ટેપ હોય, ટ્રાયેંગલ હોય, તો એમાં તમારે પોઈન્ટની વેલ્યુઝ મૂકી અને ચેક કરવું પડે કે કેવી રીતે કમ્પ્રેશન અને એક્સપાન્શન થાય છે. ઓકે, હવે આપણે જોઈશું ટાઈમ રિવર્સલ. ટાઈમ રિવર્સલ, અને એને કહેવાય છે ટાઈમ ઇન્વર્ઝન પણ, ઓર ટાઈમ ઇન્વર્ઝન, ઓર એને એમ પણ કહેવાય છે કે ફોલ્ડિંગ. સિગ્નલને ફોલ્ડ કરવું, આમ વાળી દેવું, ફોલ્ડિંગ, બરાબર. તો તમારી જોડે માની લો કે x ઓફ t છે, તો એનું ટાઈમ ફોલ્ડિંગ સિગ્નલ કેવી રીતે બનાવવામાં આવે? x ઓફ -t. આ તમને ખબર છે હોરિઝોન્ટલ એક્સિસ સાથે છે, એને કહેવાય વર્ટિકલ એક્સિસ સાથે, રિફ્લેક્શન અબાઉટ વર્ટિકલ એક્સિસ. તો એના માટે આપણે પહેલાં એક ગ્રાફ પ્લોટ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા એક મારી જોડે સિગ્નલ છે આવી રીતે t અને x ઓફ t. સિગ્નલ કંઈક આ રીતે છે, સિમ્પલ લાઈન, અને અહીંયા આવું, અહીંયા છે 0 થી લઈને 3 સુધી, સીધી y = x લાઈન છે એટલે ઉપર પણ 3 જ હશે. બાકી એ સિગ્નલ આ રીતે છે, બરાબર. તો આ સિગ્નલ x ઓફ t છે. હવે આપણે ઓબ્ટેન કરવું છે સિગ્નલ x ઓફ -t.
એક્સ ઓફ માઇનસ ટી. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું 1, અહીંયા 2. તો 1 વખતે શું હશે? અહીંયા 1. 2 વખતે પણ અહીંયા શું હશે? 2. હવે એક્સ ઓફ માઇનસ ટી, તો તમારે એના નીચે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. એ જ પ્રમાણે -1, -2, -3, -4, 4 એન્ડ સો ઓન. તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 રાખવાના. તો 0 એટલે એક્સ 0. તો અહીંયા એક્સ 0 શું છે? 0. કોઈ પ્રોબ્લેમ નહીં. એક્સ ઇક્વલ ટુ અહીંયા 1 ઉપર જોઈએ છે, તો અહીંયા એક્સ ઇક્વલ ટુ 1 મૂકી દો. તો શું બન્યું? એક્સ ઓફ -1. તો -1 અહીંયા છે, -2 અહીંયા છે. તો -1 વખતે શું છે? 0. તો એ 0 મળશે. 2, સોરી આ 2. તો t ઇક્વલ ટુ 2 એટલે અહીંયા શું આવશે? -2. તો એક્સ ઓફ -2 વખતે 0. તો આ બધી જગ્યાએ 0 છે. હવે એક્સ ઓફ -1 મૂકી જોઈએ. તો ટીની જગ્યાએ -1 મૂકીશું તો એક્સ ઓફ -1 એટલે --+1. તો ઉપર એક્સ ઓફ 1 વખતે શું છે? 1. તો અહીંયા 1. પછી એક્સ ઓફ -2 મૂકી જોઈએ તો --+2. તો અહીંયા એક્સ ઓફ 2 વખતે શું છે? 2. તો અહીંયા -2 વખતે 2. -3 મૂકી જોઈએ તો -3 × +3 તો શું છે? 3. તો અહીંયા 3. પછી -4 મૂકીએ તો 4 ઉપરનો જવાબ, તો એ તો 0 છે. એટલે એ સિગ્નલ કમ્પ્લીટલી આવું મળે છે. તો આ સિગ્નલ આના સાથે રિફ્લેક્ટ થઈ ગયું, બરાબર. તો આને કહેવાય રિવર્જન અથવા ઇન્વર્જન અથવા તો ફોલ્ડિંગ. ઇન્વર્જન પણ કહેવાય. આને ફોલ્ડ કર્યું કહેવાય. એટલે સિગ્નલને આ રીતે ફોલ્ડ કરવામાં આવે, બરાબર. તમારે એ પણ યાદ રાખવાનું છે કે અહીંયા હું લખી દઉં છું. ચાલો, જો કે ડિસ્કશનનો પાર્ટ નથી આપણા, પણ છતાં અહીંયા હું લખી દઉં છું ટી. અને એક્સ ઓફ ટીના આગળ માઇનસ હોત તો શું થાત? તો સિગ્નલ તમને આવું મળત. -x ઓફ ટી, બરાબર. તો અહીંયા આ રીતનું ઇન્વર્જન થયું રિગાર્ડિંગ ટુ હોરિઝોન્ટલ એક્સિસ. તો આ હોરિઝોન્ટલ એક્સિસના અનુલક્ષીને ફોલ્ડિંગ થયું. પણ આપણે ટાઈમ રિવર્ઝન અથવા તો ફોલ્ડિંગને આ જ રીતે કન્સિડર કરીશું. આ રીતે માઇનસ અંદર ફંક્શનમાં મૂકવામાં આવે તો એને આ રીતે આપણે ફોલ્ડ કરીએ છીએ. અને તમને ખ્યાલ જ હશે કે પેરાબોલા હોય y=x² અને એની અંદર -x² કરવામાં આવે તો આ રીતે જ થાય. આ રીતનું પેરાબોલા હોય તો એ આ રીતે જ બને, બરાબર. એ જ પ્રમાણે કોસ હતું તો કોસ પણ આ જ રીતે બને. એ પ્રમાણે સાઇન હતું તો સાઇનની અંદર માઇનસ સાઇન કરીએ તો એ પણ આ જ રીતે બને. ફંક્શનની અંદર માઇનસ કરવામાં આવે તો આ રીતે ફ્લિપ કરે. અને આ વસ્તુમાં સેમ ઇઝ ટ્રુ ફોર ધ ડીટી. એ હું લખતો નથી, પણ સેમ ઇઝ ટ્રુ ફોર ડીટી. અને એમાં કોઈ ચેન્જીસ નથી. એટલે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલની અંદર આના જગ્યાએ આવા વર્ટિકલ બાર હોત તો એરિયા પણ વર્ટિકલ બાર, અહીંયા વર્ટિકલ બાર હોત તો એ પણ અહીંયા આ રીતે ઉલટા થઈ ગયા હોત. ઓકે, વર્ટિકલ. ઓકે, તો હવે છે ફોલ્ડિંગ એન્ડ ડિલે ટુગેધર. તો એ હું ડિસ્ક્રીટ અને ટાઈમ માટે પણ સાચું છે, પણ હું અહીંયા ડિસ્ક્રીટ માટે લખું છું કે x ઓફ n હોય સિગ્નલ, બરાબર. અને તમે એને n યુનિટ જેટલું ડિલે કરો છો, k યુનિટ જેટલું ડિલે, તો એ ડિલે માટે શું લખવામાં આવે? n - k. આપણે જોઈ ગયા. હવે x ઓફ n છે એને હું અહીંયા કરું છું ફોલ્ડિંગ. તો ફોલ્ડિંગ કેવી રીતે થાય? x ઓફ -n, બરાબર. અને હવે x ઓફ -n છે ને એનું ફરીથી ડિલે કરવું હોય તો ફરીથી ડિલે. તો ડિલેનો મતલબ એ થાય કે nની જગ્યાએ n - k. તો અહીંયા x પછી અહીંયા -n જે દેખાય ત્યાં -k. એટલે એનો મતલબ શું થયો? x -n + k. આ રીતનું તમને જોવા મળે સિગ્નલ. તો આ શું છે? પહેલાં ફોલ્ડિંગ અને પછી ડિલે, બરાબર. અને સેમ હું અહીંયા રિપ્રેઝન્ટ કરું કે x ઓફ n, બરાબર છે. અને સિગ્નલને હવે ડિલે કરવાના જગ્યાએ એડવાન્સ કરીએ, એડવાન્સ્ડ. તો એ બને x ઓફ n + k. અને પછી એને ફોલ્ડ કરીએ, ફોલ્ડિંગ. તો ફોલ્ડિંગ શું બને? x ઓફ -n. અને ફોલ્ડિંગ થયેલા સિગ્નલને ફરીથી એડવાન્સ કરવું હોય, એડવાન્સ્ડ. તો એની અંદર x ઓફ માઇનસ એઝ ઇટ ઇઝ અને એડવાન્સ એટલે n + k. તો આ સિગ્નલ કેવું બને? x ઓફ -n - k. તો આ બે સિગ્નલને કમ્પેર કરો તમે, બરાબર. -n + k તો ફોલ્ડિંગ ધેન ડિલે, -n - k તો ફોલ્ડિંગ ધેન એડવાન્સ.
હવે હું તમને એક હોમવર્કમાં એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ છે એક્સ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 4 5 અને અહીંયા એરો છે, બરાબર. અહીંયા લખું છું પરફોર્મ folding and delay, write equation and also draw graph for both. એટલે તમારે આનો ગ્રાફ ડ્રો કરવો પડશે, પછી એના ફોલ્ડિંગનો ગ્રાફ ડ્રો કરવો પડશે અને પછી એના ડીલેનો ગ્રાફ ડ્રો કરવો પડશે. ઓકે, એટલે ફોલ્ડિંગ, ડીલે એન્ડ ફોલ્ડિંગ ડીલે. એટલે પહેલાં ફોલ્ડિંગનો ગ્રાફ ડ્રો કરો, પછી જસ્ટ આ ડીલે થાય તો એનો ગ્રાફ ડ્રો કરો, અને ફોલ્ડિંગ કર્યા પછી ડીલે થાય તો કેવું થાય એનો પણ ગ્રાફ ડ્રો કરો, બરાબર. અને એ કેવી રીતે છે તો હું અહીંયા એ લખી દઉં છું કે ડીલે ફોલ્ડિંગ એ છે એક્સ ઓફ -n, અથવા તો ચલો તમને અહીંયા કહી દઉં છું કે ડીલે બાય 2 યુનિટ. એટલે આમાં તમે ડીલે કરો તો પણ 2 યુનિટ ડીલે કરવાનું, ફોલ્ડિંગ કર્યા પછી ડીલે કરો તો ડીલે 2 યુનિટ જ કરવાનો. એટલે ડીલે તમારે 2 યુનિટ રાખવાનું છે. આ એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરજો. આનું ઇક્વેશન પણ લખવાનું અને ગ્રાફ પણ ડ્રો કરવાનો. ઓકે, તો હવે તમારી જોડે એક એક્ઝામ્પલ છે કે પ્રૂવ દેટ ફોલ્ડિંગ એન્ડ ટાઈમ ડીલે આર નોટ કોમ્યુટેટિવ ઓપરેશન. બરાબર, એટલે ફોલ્ડ કરવાનું પછી ટાઈમમાં ડીલે કરવાનું. ઓકે, અને કોમ્યુટેટિવ નથી, એનો મતલબ કે પછી તમે એનો ટાઈમ ડીલે કરો અને પછી ફોલ્ડ કરો તો એનો જવાબ સેમ ના આવે. આપણે એવું પ્રૂફ કરવાનું છે. તો એવું પ્રૂફ કરવા માટે અહીંયા એવું લખી દઈએ, શબ્દોમાં પહેલાં લખું કે ડીલે, બરાબર, પહેલાં, અને પછી એનું ફોલ્ડિંગ. ડીલે એન્ડ ધેન ફોલ્ડિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ ફોલ્ડિંગ ધેન ડીલે. બરાબર, એનો જે છે ક્રમ સચવાવો જોઈએ. તમે ડીલે કરીને ફોલ્ડ કરો છો અને ફોલ્ડ કરીને ડીલે કરો છો તો ગ્રાફ સેમ ના આવે. એ બે વસ્તુ સેમ નથી. તો એના માટે આપણે જસ્ટ આપણી રીતે એક ઇક્વેશન લઈ લઈએ કે એક્સ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 1 1 1. આવો મેં એક ગ્રાફ લીધો. તો એ ગ્રાફ હું અહીંયા પ્લોટ કરું છું. 0 1 2 3 4 અને અહીંયા એરો રાખું છું આના ઉપર. એટલે અહીંયા એક ગ્રાફ બનશે આ રીતે 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1. તો આ થઈ ગયા અને પછી અહીંયા 0. આ મેં હાઇટ છે 1. તો હવે આપણે પહેલાં કયું ઓપરેશન કરીશું? આ એક્સ ઓફ એન છે અને આ એન છે. તો પહેલાં આપણે પરફોર્મ કરીએ અહીંયા એક્સ ઓફ -n, મીન્સ કે ફોલ્ડિંગ. તો ફોલ્ડિંગ એટલે આ સિગ્નલ આ બાજુ આવી જાય. તો અહીંયા આ રીતે રહેશે 2 3 અને 4. 4 વર્ટિકલ બહાર આવી ગયા. આ થઈ ગયું ફોલ્ડિંગ. તો હું અહીંયા લખી દઉં કે ફોલ્ડિંગ. એના પછી ડીલે કરીએ તો ડીલે 1 યુનિટથી કરીએ. ચાલો, તો અહીંયા હું લખું આ ફોલ્ડિંગ માઇનસ, પછી અહીંયા એન, પછી ડીલે માઇનસ કરું તો અહીંયા +1 આવે. એટલે આ +1 છે તો એનો મતલબ કે પ્લસ ડાયરેક્શનમાં એક ડીલે થયું. કેટલા યુનિટ? 1 યુનિટ. તો આ સિગ્નલને આ બાજુ 1 યુનિટ લઈ જવાનું. તો એ અહીંયા આવશે 1, અહીંયા આવશે 3 અને 4. તો જોઈ લો, આ સિગ્નલ હતું, એને ફોલ્ડ કર્યું તો આ બની ગયું, અને આ સિગ્નલને એક સ્ટેપ અહીંયા લાવ્યા તો આ થઈ ગયું ડીલે બાય 1 સેમ્પલ. બરાબર, ડીલે બાય 1. એને આ રીતે લખી શકો અહીંયા કે 1 1 1 1 એરો અહીંયા આવે, અને આ n -n+1 તો 1 1 1 1 અને એરો અહીંયા આવે. ઓકે, જોઈ લો. તો આ બન્યું આવું સિગ્નલ. હવે આપણે એનું ઓપોઝ પરફોર્મ કરીએ. તો શું કરીએ? પહેલાં ડીલે કરીએ. આ બાજુ હવે પહેલાં ડીલે કરીએ. તો કેટલા? બાય 1 યુનિટથી ડીલે કરવાનું છે. તો એક્સ ઓફ n -1. તો એ સિગ્નલ આવું બનશે. આ સિગ્નલ બન્યું ડીલે.
બરાબર, સોરી આ રીતે નહીં બને, માય મિસ્ટેક. અહીંયા ડ્રો કરું એક્સ ઓફ n-1, એટલે આ સિગ્નલને 1 યુનિટ ડિલે કરવાનો. તો અહીંયા 0 થઈ જશે, અહીંયા 1 2 3 and 4, બાકી બધું 0. તો આ ડિલે થયું અને આનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન આ રીતે બનશે 0 1 1 1 1 અને અહીંયા એરો. બરાબર, 0 ઉપર 0 છે, બાકી બધે 1. બરાબર, હવે આ સિગ્નલ ડિલે તો કરી દીધું, હવે એનું ફોલ્ડ કરીએ.